નવરાત્રિના દિવસોની અંદર વાઘ નવરાત્રીમાં અહીંયા 2 વખત વાઘ આવે છે. હા, હું કદાચ આજે મને વાઘ મળી જાય ને મને દર્શન થઈ. આ વિડીયો આણંદ વિદ્યાનગરની આખા ચરોતરના તમામ પબ્લિક માટે છે, કારણ કે આ હિડન પ્લેસ તમે આખા ગુજરાતમાં કઈ જોયું નહીં હોય. મેં બી નહીં જોયું, ફર્સ્ટ ટાઈમ હું આવું છું. સાચી વાત ને સાહેબ? આપણે કયું લોકેશન છે? અત્યારે હાલ આપણે પંચમહાલ જિલ્લાની અંદર કાલોલ તાલુકો છે. કાલોલ તાલુકાની અંદર કરોલી ગામ છે. ગામની અંદર અમે આવ્યા છીએ. ઓકે. ત્યાં આગળ અત્યારે માં અંબેમાનું ઉપર ડુંગર પર ત્યાં એમનું સત છે, તમે જોઈ રહ્યા છો. ઓકે. તો ખૂબ નવરાત્રિના દિવસોની અંદર માતાજીની ખૂબ ધૂમધામથી આ લોકો, ગામના લોકો આરતી કરે છે, ખૂબ આનંદ કરે છે અને ખૂબ શ્રદ્ધાથી લોકો આવે છે અહીંયા આગળ. ઓકે. દૂર દૂરથી લોકો આવે છે, કોઈને હજુ એટલી બધી ખબર પણ નથી. ઓકે. અને સાહેબ, મહત્વની વાત આપણે એની શું છે એ જણાવો. અહીંયા મહત્ત્વની વાત એ છે કે નવરાત્રિના દિવસોની અંદર વાઘ આરતીના સમયે કે રાતના સમયે અચૂક માતાજીના ધાર્મિક સ્થળ પર એ આજુબાજુ જે શ્રદ્ધાળુઓ હોય છે એમને જોવા મળે છે. એમને બાકી ઓલમોસ્ટ આપણે કેટલા સ્ટેપ છે ઉપર ચડીને જવાનું? આ લગભગ 200-250 સ્ટેપ હશે બધા. 200-250 સ્ટેપ જેટલું ચડીને ઉપર જવાનું છે ને? હા. મિત્રો, જંગલની વચ્ચે આપણે અંબે માતાનું મંદિર છે, છેક ઉપર ડુંગર પર છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આજુબાજુ બધે આ રીતનું જંગલ એરિયા છે અને ઓલમોસ્ટ 200 થી 250 પગથિયા ચડીને તમારે ઉપર જવાનું છે. તો તમે પણ જ્યારે પંચમહાલમાં આવો ને, પંચમહાલ જિલ્લામાં, તો અહીંયા આગળ જરૂરથી વિઝિટ કરજો, તમને બહુ મજા આવશે. અને આપણી જોડે પિયુષભાઈ, દિલીપભાઈ અને આપણા સાયરના બેનરના માલિક અમિતભાઈ બેઠા છે. અમિતભાઈને તો આવું બી નહોતું કે મારે આવું નહીં, હું તો ભાઈ નીચે સુઈ જાઉં છું. અને અમિતભાઈ ચોક્કસ આવ્યા છે. ખૂબ ખૂબ આભાર તમારો અમિતભાઈ, અમારી જોડે ઉપર દર્શન કરવા માટે આવવા માટે. એટલે આવ્યો કે નવરાત્રીમાં અહીંયા 2 વખત વાઘ આવે છે. હા. હું કદાચ આજે મને વાઘ મળી જાય ને મને દર્શન થઈ જાય. હું આવ્યો છું. તમે બધા પણ ચોક્કસ આવવાનું ભૂલતા નહીં. એકવાર તો વાઘની મુલાકાત થશે. 100%. તો તમે પણ જરૂરથી વિઝિટ કરજો, નેચરનો આનંદ માનજો. અને જોરદાર નેચર છે, સાચી વાત છે. એકદમ નેચર આવું તો જોઈ લો ચારે બાજુ આમ લીલોતરી ડુંગરની વચ્ચે જે આનંદ છે ને મિત્રો, ખરેખર એકદમ એક નંબર એમ. તો જરૂરથી વિઝિટ કરજો.